નમસ્કાર, ધ એજ્યુકેશન હબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું આરટી એડમિશન પ્રવેશ પ્રક્રિયા 2026 અંતર્ગત આરટી તારીખોમાં ફેરફાર। હા મિત્રો, અગાઉ જે આરટીના વિવિધ જે સંભવિત કાર્યક્રમનું શેડ્યુલ આપવામાં આવ્યું હતું તે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પ્રથમ રાઉન્ડની જે તારીખ છે તેમાં અને બાકીની ફોર્મ ભરવાની પણ તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા છે। તેના વિશે જોઈ લઈએ તો આખરે પ્રથમ રાઉન્ડની તારીખ મિત્રો જાહેર કરવામાં આવી છે। ચાલો જોઈએ કઈ કઈ તારીખોમાં ફેરફાર થયા છે। તો આરટી એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2026-27 જોઈએ તો તેમાં સૌપ્રથમ છે ક્રમ, ત્યારબાદ છે પ્રક્રિયાનો સમયગાળો અને ત્યારબાદ છે તારીખ। તો સૌપ્રથમ જોઈએ તો ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ, જેની તારીખ છે 4/4/2026 થી 23/4/2026। હા મિત્રો, અહીં તારીખ લંબાવવામાં આવી હતી। 17/4/2026 જે છેલ્લી તારીખ હતી તેના બદલે 23/4/2026 આમ કુલ 6 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। એટલે પહેલાં 14 દિવસનો જે સમયગાળો હતો ફોર્મ ભરવાનો તેનો વધીને કુલ 20 દિવસનો સમયગાળો કરવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ આગળ તો બીજું છે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ અથવા રિજેક્ટ કરવાનો સમયગાળો। તો જો અત્યારની તારીખ જોઈ લઈએ તો 4/4/2026 થી લઈ 25/4/2026, જે અગાઉ 4/4/2026 થી લઈ 18/4 સુધી આ જે તમારું જે એપ્રૂવ રિજેક્ટનો સમયગાળો હતો તે આમ 18 તારીખ સુધી હતો, જે લંબાવીને 25 તારીખ સુધી કરવામાં આવ્યો છે। એટલે કે પહેલાં 15 દિવસનો જે સમયગાળો હતો તે વધારીને કુલ 22 દિવસનો સમયગાળો કરવામાં આવ્યો છે। હવે આગળ જોઈએ ત્રીજા નંબર પર, તો ત્રીજા નંબર પર છે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો। તો જો તમારી અરજી કોઈ કારણોસર અમાન્ય થઈ હોય અને તેમાં કોઈ ખૂટતા ડોક્યુમેન્ટ આપને અપલોડ કરવાનો જો સમયગાળો આપવામાં આવ્યો છે તે સમયગાળાની અહીં આપણે વાત કરી રહ્યા છીએ। તો તેમાં માત્ર 3 દિવસનો સમયગાળો હતો, પહેલાં 23 તારીખથી લઈ 25 તારીખ સુધીનો હતો, પરંતુ આ જે બદલાવ આવ્યો છે તેમાં 27 એપ્રિલથી લઈ 29 એપ્રિલ સુધી તમે તમારા ખૂટતા ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરી શકશો। ચોથો ક્રમ જોઈએ તો તેમાં છે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો। તો આ એવા અમાન્ય થયેલા છે જેમના ફોર્મ જ્યારે એમને ખૂટતા ડોક્યુમેન્ટ પણ અપલોડ કર્યા હોય પછીની પ્રોસેસ છે જિલ્લા કક્ષાએ ચકાસણીની। તો એ જિલ્લા કક્ષાએ ચકાસણીની જે સમયગાળો છે તે 4 દિવસનો છે। અગાઉ હતો 23 તારીખથી લઈ 26 તારીખ સુધી, પણ જેમાં બદલાવ કરીને 27 એપ્રિલ એટલે કે 27/4/2026 થી 30/4/2026 કરવામાં આવ્યો છે। આમાં પણ 4 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે। અને આખરી અને મહત્વની વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ। હા મિત્રો, આ આખરે જે ફાઇનલ તારીખ છે આમાં હવે કોઈ બદલાવ થશે નહીં। તો પહેલાં હતી 29/4/2026 તારીખ હતી, જ્યારે અત્યારે જે બદલાવીને તારીખ આવી છે તે છે 4 મે 2026 એટલે કે 4/5/2026। તો પ્રવેશ પ્રક્રિયાનો જે પ્રથમ રાઉન્ડ છે તે 4 મેના રોજ યોજાશે અને લગભગ 12 વાગ્યાની આસપાસ તેનું રિઝલ્ટ આવશે, આપના પર મેસેજ પણ આવશે। તો આ છે જે શૈક્ષણિક વર્ષ 2026 આરટીનો સંભવિત કાર્યક્રમ જે બદલાયેલો છે। તો મિત્રો, આજનો વિડીયો આપને પસંદ પડ્યો તો જરૂર લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જોડાયેલા રહો અમારી ચેનલ સાથે। આરટીના આવા અપડેટેડ વિડીયો તમને મળતા રહેશે। ધન્યવાદ।